11 જૂન 2026 અધિક માસમાં કમલા એકાદશી આવી રહી છે। આ દિવસે આ 3 ઉપાય જરૂર કરી લેજો। તમને મા લક્ષ્મી માના આશીર્વાદ જરૂરથી પ્રાપ્ત થશે અને 100 યજ્ઞ જેટલું પુણ્યની પ્રાપ્તિ થશે અને અપાર ધનની પ્રાપ્તિ થશે। તો કયા છે આ ઉપાય? ચાલો જણાવી દઉં। પહેલું, એકાદશી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે। આ દિવસે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીમાં પ્રસન્ન થાય છે અને આર્થિક લાભની શક્યતા તમને મળે છે। બીજું, એકાદશીના દિવસે દેવી લક્ષ્મીજીને ખીર અર્પણ કરો અને પ્રસાદનું વિતરણ કરો। આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના તમને આશીર્વાદ પ્રાપ્ત થશે। ત્રીજું ઉપાય, એકાદશીના દિવસે પૂજા દરમિયાન પીળા કપડામાં 11 સિક્કા બાંધો અને તેને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની સામે મૂકો, પછી તેને તમારા તિજોરી અથવા કબાટમાં મૂકી દો। આ ઉપાય કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને તમારા ઘરમાં સમૃદ્ધિ વધશે, ધન ધાન્યથી તમારું ઘર ભરાઈ જશે। તો 11 જૂન 2026 અધિક માસની કમલા એકાદશીના દિવસે આ ઉપાય જરૂર કરજો અને વિડીયોને શેર જરૂર કરજો। અંતમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં।